હા બાપુ, તમે અમદાવાદ જે મેલડીમાંની જગ્યા છે ને કમ સે કમ કેટલા વર્ષથી રહેતા હશો? મારી જગ્યાનો બાપુ કમસે કમ મારે આ લાઈન આ ભક્તિ લાઈનમાં 30 વર્ષ થઈ ગયા. અને મારા ગુરુના આદેશથી મેં જે આશ્રમ અને જે અન્નક્ષેત્ર જે ચાલુ કર્યું એને મારે લગભગ 7 થી 8 વર્ષ થઈ ગયા. અને 8 વર્ષ પછી મારા ગુરુએ મને મારા આશ્રમની રહેણી કેણી, મારા આવતા ભગતોની સેવા અને જે રોટલો કહેતા ટુકડો જે ચાલુ કર્યો એ મારા ગુરુને અતિ આનંદ થતાં એમને મારી સંતમાં લીધો, ચાદર વિધિ કરી, સંત સમાગમ કરાયા, સંતોની વાણી બોલાવી અને ઘણું બધું મારા ગુરુના પ્રતાપે હું ઘણું બધું કરું છું. અને મારા ગુરુના એવા આશીર્વાદ છે બાપુ કે ગુરુથી જ હું આગળ વધીશ. અને ગુરુ એ જ મહાન છે. ગુરુ એક પરમ તત્વ અને જ્ઞાન બરોબર. ગુરુ છે. બરોબર. ગુરુ એક બ્રહ્મા છે, ગુરુ એક બ્રહ્મ છે. ગુરુને ભજવાથી તમારા મગજ એક ભ્રમ છે, એ ભ્રમ તમારો ગુરુ જો અંદર દિલથી, નાભીથી, હૃદયથી જો તમે તમારા ગુરુને ભજો છો તો તમારા સારા વિચાર, સારા કર્મ કરવાની અને સારા રસ્તે ભક્તિમાં તમને જવાનું પ્રેરણા અર્થ તમારા ગુરુ જ કરી શકે છે. તો બાપુ, તમે માનો ગુરુને વધારે માનો છો, હા, સાથોસાથ તમે માતાજીના પણ સારી રીતે ખૂબ માનો છો. હા. તો તમને માતાજી વિશે કયો અનુભવ વધી ગયો? મને માતાજી વિશે એવા અનુભવ છે બાપુ કે જે મને દુનિયાની અંદર જ્યારે મારું કોઈ અસ્તિત્વ નહોતું, કોઈ મને બોલાવી શકતું નહોતું, કોઈના ત્યાં જઈએ તો આપણને આમ જાકારો મળતો. અને જ્યારે આ દેવી લાઈનમાં, ભક્તિ લાઈનમાં હું ગયો અને મારે જે માતાજીના પરચા અમુક જે મને સન્માન મળવા માંડ્યા, જે મને અમુક વસ્તુ નથી જે મારા સંસારમાં નથી, જે મને એ મારા સંસારમાંથી મને મળવા માંડી, જે મને માન સન્માન મળવા માંડ્યું, અને જે મારા ગુરુ કહેવાથી જે મેં ટુકડો ચાલુ કર્યો અને ટુકડો કર્યા પછીનું જે માતાજીના નામથી, મારા ગુરુના નામથી જે ટુકડો ચાલુ છે એ ટુકડો એટલો બધો આગળ નીકળી ગયો કે અત્યારે હું મારા ગુરુના પ્રતાપે, મારા માતાજીના પ્રતાપે એક જગદીશ બાપુ તરીકેની મારી એક ઓળખ ઊભી થઈ છે બાપુ. તો બાપુ, આપ કેસર ભવાની જે કહે છે, હા, કેસર ભવાની માતાજી એટલે કયા માતાજીનો રૂપ? કેસર ભવાની એટલે એક મોતીસા દરબાર હતા, એને રાઠોડ હતા, એમને સંતાન નહોતું, એમને સંતાનમાં નિસંતાન હતા. એમને ચોટીલા ચામુંડામાની ભક્તિ કરી. ચોટીલા ચામુંડાની ભક્તિ કરતા કરતા એમને ચોટીલા ચામુંડા માતાએ કીધું, તારા તકદીરની અંદર સંતાન નથી, પણ જા, હું મારા અંશ રૂપે એક દીકરીનો જન્મ આપું છું. એવા અંશ રૂપે એક દીકરીનો જન્મ આપ્યો એમને. અને એ સાક્ષાત અંશ ચામુંડાનો અંશ હતો અને એ જ અંશ એમના ત્યાં અવતર્યા અને એમનું નામ હતું મોતીસા રાઠોડ. મોતીસા રાઠોડના ત્યાં દીકરીનો જન્મ થયો. દીકરીના જન્મથી એ દીકરી ધીરે ધીરે મોટા થવા ગયા. એમને જ્યારે લગ્ન કરવાનો ટાઈમ આવ્યો, દરબાર મૂંઝાતા હતા, એ ટાઈમે માતાજીએ અનેક પડસા પૂર્યા. પાણી ભરવા જાય ગામના કુએ તો માથાની હેલ હાથ ઊંચી હાલે, કોઈ ચૂડેલ કે કોઈ આ કે, પછી ગામ મૂકી નીકળી ગયા. અને એમના ગામથી નીકળ્યા, સીધા આવ્યા ગામ છે રબારીનું. રબારીના ગામ આવ્યા. રબારીના ગામમાં રબારી રસ્તા મળ્યો, એને પરચો આપ્યો અને રબારીએ મા તરીકેને પૂજવાનું ચાલુ કર્યું. એનું પહેલું સ્થાપન થયું અને એથી ધીરે ધીરે પરચા પૂરાતા ગયા. ચેહર માતાનો જે જયકાર થતો ગયો. તો કેહર માતાજી છે એનું મૂળ પ્રગટ ચામુંડામાંથી થયું? ચામુંડામાંથી બાપુ. બરોબર. તો એનું મૂળ સ્થાનક કયું? મૂળ સ્થાનક એનું અત્યારે હાલની પોઝિશન ગણવા જઈએ તો એ જે રબારીનું ગામ છે એ જ એમનું ગામ. અને ચુંવાર ગાળો આવે એને. ચુંવાર ગાળામાં એને ગામનું નામ, એ જ ગામ રબારી એને રાખેલું, રબારીનું નામ. અને ત્યાંથી જે માતાએ પડછા પૂર્યા, બરોબર. અને એ માતાજીનું આ તારે દુનિયામાં સારું એવું રબારીઓ એને સારી એવી ભજે છે. અત્યારે દરબારની દીકરી છે, રાઠોડના ઘેર એમનો જન્મ લીધેલો, એ ચામુંડમાનો અંશ છે અને એ જ માં ચેહર છે. તો એ કેહર માને તમે જે પૂજો છો, અત્યારે તમારા મંદિરમાં બેસાડ્યા છે,
તો એ કેસર માને બેસાડ્યા, મેલડી માને બેસાડ્યા અને ખોડિયાર માને, હા બરોબર, ત્રણેય તમે બેસાડ્યા. હા તો એ ત્રણેય દેવીઓ જે બેઠા છે હા એમાં વધારે તમારી જે શ્રદ્ધા મેલડી માં ઉપર, તે કેસર ભવાની માં ઉપર, તે ખોડિયાર માં ઉપર, તે ત્રણેય ઉપર સરખી જ તમારી શ્રદ્ધા? મારી અત્યારે હાલ ફૂલ આરાધના, સાધના અને ભક્તિ. હું દેવ તમને ગણાવું, આ દેવને હું પૂજા કરવા બેહું એટલે આ દેવોની હું હરખી જ પૂજા કરું છું. બરોબર, નથી વધઘટ કરતો. પ્રથમ મારા ગુરુની કરું છું. બરોબર. મારા ગુરુના જાપ કર્યા પછી મારી કોળની માતા ખોડિયારની કરું છું. પછી મારી જગ્યામાં જે ઉદ્ભવી મને જે બાવળું ઝાલનાર મારી મેરડી માતાનું ભજું છું. પછી કેહળ માતાને ભજું છું. પછી મારી જગ્યામાં એક મહારાજ છે, જીનનાથ મહારાજ છે, એમની પૂજા કરું છું અને અઘોરીની કરું છું. પણ દરેકની પૂજા કરતા પહેલા તમારા ગુરુને સંભાળવો પડે, તમારા ગુરુનું જાપ કરવા પડે. ગુરુના જાપથી જ બધું તમે આગળ કરી શકો છો. અઘોરી છે બાપુ, હા, એ અઘોરી વર્ષો પહેલા કોઈ સાધુ તરીકે તમને મળેલા તે કઈ? હા, એ આખું સપનારૂપી મને બતાવેલું કે હું આગળના જન્મની અંદર રાજસ્થાન આબુની પાછળના પહાડ મેં જોયું નથી, પણ મારા સપનામાં મને બતાવેલું. બે પહાડ છે, બે પહાડની વચ્ચે શિવાલય છે અને શિવાલયમાં સંત રહેતા હતા. અને એ ટાઈમે મારું બચપના પણ હતું અને એ શિવાલયમાં હું ગયેલો. અને એ શિવાલયમાં સાધુ જોડે જ હું સતત રહેતો હતો અને એ શિવ ભક્ત હતા. એ અઘોરપંથી હતા, એમની જોડે રહેતો હતો. એ જ અઘોરપંથી એ દેહાંત મારો થયો. બીજા દેહાંતમાં જ્યારે મારા લગ્ન થવાના હતા, લગ્ન વખતે મને આ દોરડા બાંધેલા બાપુ આવે, હાથમાં ઘૂઘરો હોય, કમંડળ હોય, ખપ્પર હોય, ત્રિશુલ હોય. આ બાપુ આવે, લગ્ન કરવાની ના પાડે. એક બાજુ માતાજી એમ કે આના લગ્ન કરી નાખીએ, બે રાહ કશી ચાલે. 1 મહિને મારા લગ્ન વિધિ થઈ ગઈ. પછી એ અઘોરી જતા રહ્યા. અને પછી જ્યારે મારા ગુરુએ મારી ચાદર વિધિ કરી અને મારા ગુરુનો આદેશ થયો કે તું એકવાર થાનગઢ જઈ આવજે, ત્યાં આપણા ગેબીનાથનું મંદિર છે. અને હા, જ્યારે હું થાનગઢ પહેલી વાર મારી ચાદર વિધિ થઈ, મારા ગુરુના આદેશથી હું જ્યારે ત્યાં ગયો અને જે મૂર્તિ જોઈ એ જ મારા સપનામાં આવતી હતી, એ જ મારા સપનામાં આવતી હતી, એ જ ગેબીનાથ અને એ જ મારા ગુરુ અને મારા ગુરુના આદેશથી જ મને મળ્યા. બાપુ, આપને જે તમે જીનાથ કહો છો, એટલે જીનાથ એટલે કોઈ પેગમ્બર પેલી જેમ આપણા હિન્દુની અંદર આપણા સાધુ સંતોની જેમ આપણે મંડળી જતી હોય જાત્રા ઉપર, એમ આમની એક એવી આ 9 જણની મંડળી હજ કરવા નીકળેલી. 9 જણની હજ કરવા નીકળેલી. અને હજ કરતા કરતા આ જે સંત હતા, જે મુસલમાનોમાં પેગમ્બર તરીકે ને પીર તરીકે ને પાક, જે આપણા ધર્મની અંદર આપણે એકદમ પાક એટલે એકદમ સ્વસ્થ, કોઈ ખોટું કાર્ય નહીં, દારૂ ની માંસ મટન ની કઈ નહીં, આ રીતે આપણે જે રીતે રહીએ છીએ એમ એ રીતે એ લોકો પેશાબનું પણ સાટો અડવાના હતી. અને એ રીતે પેગમ્બર તરીકે એ લોકો પૂજાય. અને એ ટાઈમે એ જગ્યા ઉપર એમને દેહ છોડેલો, બરોબર, અને સમાધિ એ જગ્યા ઉપર લીધેલી. એટલે એ અહીંયા રોકાઈ ગયેલા છે. પણ જ્યારે ઉર્સ, મુસલમાનોમાં ઉર્સ આવે, ઉર્સના દિવસો આવે ત્યારે 9 અહીંયા ભેગા થાય છે. બરોબર. તો બાપુ, આપે જે જગ્યામાં સ્થાપના જે છે, બરોબર, તો ઈ સ્થાપના જે તમે કરી, તો તમારે એને દર વર્ષે કઈ નિવેશ છે કોઈ ધરવું પડે? બાપુ, દર વર્ષે હું મારા માતાજીઓનું જે નવરાત્રિની અંદર નિવેદ આપી દઉં છું. મારા જે શક્તિ પ્રમાણે, કોઈ દેવ એવું નથી કહેતું તમે મને આટલું જ આપો. શક્તિ પ્રમાણે દેવને આપું છું. અને જ્યારે ઉર્સ આવે, ઉર્સ વખતે જે આપણે લાપસી બનાવીએ છીએ, કંસાર બનાવીએ છીએ, એ જ ટાઈપ એક મરીદો બને છે. અને એ મરીદો અંદર દ્રાક્ષ, કાજુ બદામ આ બધું નાખી એ મરીદો એ મહારાજને હું ધરાવું છું. બરોબર. તો એ બાપુ એને અત્તર ચડાવવાનું જે કહે છે, અત્તર છે, લોબાનનો ધૂપ છે, તો એ અત્તર છે, લોબાનનો ધૂપ છે, એ દરેક ને ચડે તે પછી આમને એકને? દરેક દેવને અત્તર, લોબાન અને ગુગળ દરેક દેવને ચડે. લોબાન, ગુગળ અને અત્તર એટલા ફરતા એરિયાની, જે મંદિરના ફરતા એરિયામાં, કે તમે જ્યાં ઘરમાં રહેતા હોય ત્યાં આટલી વસ્તુ કરવાથી તમારા ઘરની અંદર વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો નેગેટિવ ઉર્જા હોય એ નાશ પામે છે. અને સતેજ ઉર્જા
તમારા ત્યાં સંચાર કરે છે અને આ કરવાથી તમારું ભક્તિમાં મન લાગે છે. પ્રફુલ્લિત વાતાવરણ જોઈએ, શાંત વાતાવરણ જોઈએ. અને શાંત વાતાવરણ હોય અને એમાંય શાંત વાતાવરણ હોય, તમારા દેવ સદ્ધર હોય અને તમારો ગુરુનો હાથ અને દિલથી તમારા ગુરુના આશીર્વાદ સતત તમારા ઉપર રહેતા હોય. આટલું વાતાવરણ કર્યા પછી તમે ભક્તિમાં બેસો, કોઈ એવી શંકાના સ્થાન નથી કે તમે ભક્તિ નહીં કરી શકો. તો બાપુ તમે માનો કે પેગમ્બરની વાત કરી, હા બાપુ. પછી હું તમને કહું અઘોરીની વાત કરી, પછી મેલડી માની તમે વાત કરી. હા બાપુ. તો મેલડી માં જે છે એને આ વર્ષોથી તમે મેલડી માને માનો છો અને મેલડી માં જે છે એના વિશે તમારો અનુભવ તમારો જગ્યાની અંદર કયો થયેલો? મારા જગ્યાની અંદર તો પછી અનુભવ થયેલો. પહેલા હું અમદાવાદ ઘરે રહું છું, અમદાવાદ સેટેલાઇટ એરિયામાં રહું છું. બાપુ એવા અનુભવ હતા કે મારે ખાવા, મારે નોકરી નથી, કોઈ ધંધો નતો અને હું અને મારા પત્ની બે ભૂખ્યા સુઈ રહેતા. મહિનામાં 15 દિવસ અમે પાણી પીને કાઢીએ બાપુ. અને એવા ટાઈમમાં એક માજી આવેલા અને માજીએ કીધું કે તને કાલે એક પીએસઆઈ બોલાવશે, પીએસઆઈ ની ગાડી લઈને તાર જવાન થશે, તું જજે, તને જ્યાં લઈ લેજે. બરોબર. એ પીએસઆઈ ની ગાડી લઈને હું જો અને એમ ઇન્દોર ગયો અને ઇન્દોર મારી ગાડીએ પલટી ખાધી રાતે 2 વાગે મછલિયા ઘાટમાં. મને કઈ વાગ્યું નહીં, પણ 3 માતાજી રૂપે 3 દીકરીઓ રાતે 2 વાગે આવી. બરોબર. અને આવીને એટલું જ બોલી હતી કે બેટા તારી ગાડી સામેવાળી ટ્રક બહાર કાઢશે, તું 4 વાગે અમદાવાદ પહોંચી જઈશ, બીજે દાડ તારો આ ધંધો સામેથી આવે તો માની લેજે કે અમે તારી મેળી ખોડિયાર મેળી ચી હશે. આ પહેલો પડછો મને મળે. બરોબર. બીજી વસ્તુ કે અત્યાર હાલની પોઝિશનમાં જ્યારે હું નિર્વસ થઈ જાઉં છું બાપુ, કે જ્યારે મને કોઈ આ રસ્તો દેખાતો નથી, અત્યારે હાલની પોઝિશનમાં મારા અમુક કામ રોકાયેલા છે બાપુ, મારા કર્મના આધીન રોકાયેલા છે. પણ એમાં હું નિરાશ થઈ જાઉં છું. એટલે એ જ રાતે હું મારા ગુરુનું સ્મરણ કરું છું અને બધા દેવોનું સ્મરણ કર્યા પછી હું મોટું ઘણા લાંબા ટાઈમ માટે મારી મેળીનું સ્મરણ કરું છું. અને રાતે નિંદરમાં મને એવું થાય કોક મને હાથ માથે ફેરવી રહ્યું છે ને કહેશે કે બેટા હું બેઠી છું, તું ટેન્શન ના કર, તારા સર્વ કાર્ય હું કરીશ. પણ દરેક દેવની પૂજા અર્ચના કે પૂજા પાઠ અર્ચના જાપ, આ જાપ પહેલા તમારે તમારો ગુરુ નું નામ અને એની જો મંત્ર જાપ કર્યા સિવાય તમે જો કરો છો તો એ મંત્ર જાપ લાગતા નથી. ગુરુનું સ્મરણ કરી 5 માળા 2 માળા તમને જે યોગ્ય લાગે, પેલા મારા ગુરુના જાપ કર્યા પછી તમારા ઈષ્ટદેવ કુળદેવ અને જે ભજતા હોય દેવના તમે જાપ કરો, ડાયરેક્ટ તમારા જાપ લાગશે. અને ગુરુના જાપ કર્યા પછી આ જાપ કરવાથી એ જાપનું ગુણ તમને ડબલ મળે છે. તો બાપુ તમે રાજપરા ખોડિયાર દર મહિને આવો છો? હા. પૂનમ ને દિવસે. તો કેટલા વર્ષથી પૂનમ? હું લગભગ બાપુ 20 વર્ષથી પૂનમ ભરું છું. તો એ ખોડિયાર માં માનતા તમારી છે? તે નહીં, દિલથી જ આવું છું બાપુ. કોઈ માગતો નથી એની જોડે, કશું માગતો નહીં. આજ સુધી બાપુ મેં નથી કીધું ખોડિયાર તું મારું આ કામ કરજે, પણ મારી એક શ્રદ્ધા છે. અને એ ખોડિયાર અને એ મેળીએ મને એક ગુરુ મળ્યા હોય ને આ એ જ ઇલાકાના મારા ગુરુ મળ્યા હોય, કદાચ એ સંકેત હશે તો મને શું ખબર. તો બાપુ આપ તમે ખોડિયાર માને પ્રેમથી માનો છો? હા, મારી કળ માતા. બરોબર. હા બાપુ. તો મેલડી માનું મૂળ સ્થાનક કઈ જગ્યાએ? મેળી માનું મૂળ સ્થાનક બાપુ જયારે રાક્ષસ કરકામાં પહેરી ગયો, જયારે માતાજીઓ સંડમુંડ મારવાનું જયારે થયું, એ જયારે ભાગતો હતો બધી માતાઓ એની પાછળ ભાગતી હતી અને કરકામાં પેસી ગયો. ચોટીલાની બાજુની અંદર, ચોટીલાના પહાડની આજુબાજુ કોઈક તલાવ છે. આ તલાવમાં જયારે કરકામાં થઈને પેસીને કરકા જોડે પડ્યો હતો અને ગાય મરી ગયેલી હતી. મરી ગયેલી ગાયની અંદર આ રાક્ષસ પેસી ગયો. અને જયારે બધી માતાઓ ભેગી થઈ અને કીધું કે આ કરકામાં પેસી ગયો, આપણે આ ગાયના કરકામાં પેસી શકીએ નહીં. પછી દેવીઓએ બધાનો અંશ કાઢ્યો શરીરમાંથી અને અંશમાંથી એક 9 દુર્ગાઓએ અંશ કાઢી એનું પૂતળું બનાવી અને એમાં પોતાના બધી દેવીઓ અંશ મૂક્યા. અને એનાથી નનામી પડ્યું, નામ વગરની માતા નનામી થઈ માતા. એ રાક્ષસને મારી આવી, અંદર કરકામ પેસી રાક્ષસને મારી આવી. એ રાક્ષસને માર્યા પછી ભગવાન શિવ, વિષ્ણુ, આ બધા જ અને બ્રહ્મા અને બધી જ માતાઓ આવી ઉભી રહી અને બધાને કીધું કે હું કરકામ તો મારી, હું અશુદ્ધ થઈ ગઈ, તો હવે મારું શું? ત્યારે મેળીએ કીધું, ચામુંડા બોલી, અંબા બોલી,
ઉમા બોલી, પાર્વતી બોલી કે જા આ અમે પાણીનો છંટકાવથી તને પવિત્ર કરી દઈએ છીએ, અને જ્યારે કળિયુગ આવશે ને જ્યારે કોઈ દેવ કામ નહીં કરી શકે ત્યારે અમારા અંશરૂપી તું માતા છું, અને તું તારું નનામી નથી, તું અમારા મેલથી બની એટલે તું મેરડી કહેવાય. વાહ વાહ વાહ. અને એ મેરડીમાંનું ઉત્પત્તિ ત્યાંથી થઈ. હા, તો મેલડી માનો તમે વર્ષોથી ત્યારથી માનો. હા બાપુ. બરોબર. તો બાપુ આપણે જીવનમાં દેવી દેવતાઓ ભગવાન સંતોને બધાને માનતા હોઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક બાપુ આપણું મન જે હોય એ કામ ન થાય એની લીધે ડગી જતું હોય, તે પછી આપણો વિશ્વાસ થોડોક કંઈ આમ નબળો પડી ગયો. આમાં શું હોય છે બાપુ કે તમારું કામ ના થાય તો હું એવું કહું છું કે સંતો, માતાજી, ભગવાન કોઈ આરોપ દેશો નહીં. તમારા કોઈ પણ જન્મનું કર્મ ઉદ્ભવ્યું હોય અને એ કર્મ જ્યારે ફળ આપવા આવ્યું હોય તો એ તમારે કર્મ ભોગવવું જ પડે છે, પણ એ કર્મ તમારું મોટો ઘા મારવાનું છે, તમને નાશ કરી નાખવાનું છે. આટલું મોટું કર્મ છે, પણ તમે ભક્તિમાં છો, ગુરુના શરણોમાં છો, દેવીના શરણોમાં છો, શંકરના શરણોમાં છો, તો એ ફળ તમને નાનું એવું કર્મ ભોગવાય અને કર્મ પૂરું થાય છે, એ ટાઈમે છોડાય નહીં. આજે આપણે જગદીશ બાપુ અમદાવાદની બાજુમાં કોલેજ ગામ ને કોલટ ગામ ને મેલડીમાંની જગ્યા છે, અને બાપુ હરેર આપે છે વર્ષોથી. અને એમે જે વાત કરી કે એમને માતાજીનો જે કાંઈ અનુભવ થયો, અને કેસર ભવાનીનો અનુભવ થયો, ખોડિયારમાંનો થયો, જીનાથનો થયો, આ જે કાંઈ એને અનુભવ થયો એના વિશે બાપુએ પોતાની રીતે જે આ વાત કરી એ મેન તમે બધાએ સાંભળી. હવે બાપુને ખાલી આપણે એટલી જ કહેવી કે બાપુ તમે આ બધું જાણો છો, તમારે અગર ઘણા માણસો દુખિયા કંઈ જોવરાવવા માટે તે કોઈ પણ વસ્તુ કંઈ જાણતા હોય એટલે આશીર્વાદ લેવા માટે આવતા હોય, ત્યારે બાપુ એ વખતે જે શક્તિ કામ કરતી હોય એવી શક્તિ હર હંમેશના માટે બાપુ આગળ જે કામ કરે છે, ત્યારે આપણે માતાજીને કહેવી કે બાપુને હંમેશના માટે શક્તિ પૂરી પાડે, અને બાપુનું જે નામ છે એ ખૂબ રોશન થાય. અને આજે બાપુ સણોસરા દાન બાપુના આશ્રમમાં પધાર્યા, અને એમની સાથે આજે 11નો દિવસ હતો, અને આપ બધાએ તમે બાપુ સાથે સારી રીતે સત્સંગનો, એમના પોતાના જીવન ચરિત્રનો અને પોતાનો અનુભવ જે કાંઈ મળ્યું છે દેવી શક્તિ ભગવાન એના અનુભવની વાત મેન તમે સાંભળી, ત્યારે આપણે દાન મહારાજ ઠાકર અને માતાજીને કહ્યું કે બાપુને હર હંમેશના માટે માતાજી શક્તિ આપે અને કાયમ ભેળા રહે. એટલું કહીને આપ બધાને મારા જય સિયારામ, જય દાન મહારાજ.